ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ. આજનો આપણો મુદ્દો છે પૂર્ણ હરીફાઈવાળું બજાર. આપણે લાસ્ટ ટાઈમ જોયા કે બજારનું વર્ગીકરણ, એમાં હરીફાઈની દ્રષ્ટિએ બજારના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક છે પૂર્ણ હરીફાઈવાળું બજાર અને બીજું છે અપૂર્ણ હરીફાઈવાળું બજાર. તો એમાંનો એક પ્રકાર પૂર્ણ હરીફાઈવાળું બજાર, એના વિશે આજે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો સૌથી પહેલાં તો એનો અર્થ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બજારથી તમે બધા વાકેફ છો. આપણે અગાઉ પણ જોયું, બજારના અર્થમાં જોયું કે બજારમાં ખરીદનારા અને વેચનારા હોય છે, પરંતુ બજાર અલગ અલગ પ્રકારના હોય છે. તો એમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય? તો પૂર્ણ હરીફાઈવાળો બજાર સામાન્ય અર્થ આ રીતના છે કે જ્યાં ઘણા બધા ખરીદનારા હોય અને ઘણા બધા વેચનાર હોય, અને આ બધા વેચનારા સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતા હોય, તથા દરેક વેચનાર પોતાની વસ્તુની કિંમત જે છે સરખી રાખતા હોય અથવા સરખી હોવાનું વલણ જોવા મળે, તો એને કહેવાય પૂર્ણ હરીફાઈવાળું બજાર. ફરીથી કહું તો જે બજારમાં ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા વેચનારા હોય છે, અને આ બધા વેચનારા સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે, તથા કિંમત સરખી હોવાનું વલણ જોવા મળતું હોય, એવા બજારને પૂર્ણ હરીફાઈવાળો બજાર કહેવામાં આવે છે. દાખલા તરીકે એવો બજાર કયો? તો આપણે અહીં બજારમાં શાકભાજીનો બજાર જે છે એ પૂર્ણ હરીફાઈવાળો બજાર છે. આપણે રોજબરોજની પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે ખરીદી કરીએ છીએ, તો આ બધી ચીજ વસ્તુઓ જે છે એ કયા બજારની કહેવાય? પૂર્ણ હરીફાઈવાળો બજાર કહેવાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો ઘઉં. તો ઘઉં જે છે એ કઈ વસ્તુની છે? તો ઘઉં જે છે એ પૂર્ણ હરીફાઈવાળા બજારની વસ્તુ છે, કારણ કે ઘઉં વેચનારા ઘણા બધા હોય છે અને ઘઉંને ખરીદનારા પણ ઘણા બધા હોય છે. એવી જ રીતે આપણી જીવન જરૂરિયાતની મોસ્ટલી બધી વસ્તુઓ જે છે એ કયા બજારની હોય છે? પૂર્ણ હરીફાઈવાળા બજારની હોય છે, કારણ કે બધા લોકો આવી ખરીદી કરે છે, મતલબ ગ્રાહકોની સંખ્યા અનંત હોય છે. એ જ રીતના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને વેચનારા અથવા વેપારી પણ ઘણા બધા હોય છે, એટલે એવો બજાર પૂર્ણ હરીફાઈવાળો બજાર કહેવાય છે. હવે એની શાસ્ત્રીય વ્યાખ્યાઓ કઈ છે એ સમજીએ. તો પહેલી જ વ્યાખ્યા આપેલી છે શ્રીમતી જ્હોન રોબિન્સના મતે. શું છે પૂર્ણ હરીફાઈવાળો બજાર? તો પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકોની ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સ્ટુડન્ટ, બરોબર રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે પૂર્ણ હરીફાઈવાળો બજાર ત્યાં જ હોય છે કે જ્યાં ઉત્પાદકો એટલે કોણ? જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે એ, બરાબર, એની ઉત્પાદિત થતી વસ્તુની માંગ કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર, એનો અર્થ એવો થયો કે એ ચીજ વસ્તુ જે વેચાણ કરે છે એ વસ્તુની કિંમત જે છે સરખી હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ થાય છે જે તે વસ્તુ એને એ વેચાણ કરે છે એની કિંમત કેવી હોય? સ્થિર હોય, મતલબ કે કિંમત સરખી હોય. મતલબ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર જે ચીજવસ્તુ આવે છે, જે વેચાણ માટે આવે છે, એ વસ્તુની કિંમત કેવી હશે? એ બજારમાં સરખી હશે. દાખલા તરીકે હમણાં જ આપણે ઉદાહરણ લીધું કે ઘઉં. તો ઘઉંનું ઉત્પાદન કરનારાઓ ઘઉંનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદિત થયેલી વસ્તુ બજારમાં આવે છે, તો એ ઘઉંની કિંમત જે છે એને સરખી જ મળશે. બરાબર, કે બીજા ઘણા બધા ઉત્પાદકો એ ઘઉંનું ઉત્પાદન કરતા હોય છે અને એનું જે વેચાણ થતું હોય છે એની કિંમત, અને બીજો કોઈ પણ નવો ઉત્પાદક એ ઘઉંનું ઉત્પાદન કરીને બજારમાં વેચાણ માટે લઈ આવે છે, એની કિંમત સરખી જ હશે. મતલબ કે ઘઉંની કિંમત સરખી હોવાનું વલણ ધરાવે છે. હવે ઘઉંની કિંમત સરખી હોવાનું વલણનો મતલબ શું છે? કે એ ઘઉં એક જ સ્વરૂપવાળો હોય, એક જ ગુણવત્તાવાળો હોય, એક જ કદવાળો હોય, તો એની કિંમત, સમાન વસ્તુની કિંમત સમાન હોય છે. બરાબર,
પછી બીજી વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર લેફ્ટવિચના મતે. તો એણે આપેલી છે કે પૂર્ણ હરીફાઈવાળો બજાર એક એવી વ્યવસ્થા છે કે જ્યાં બધી વેપારી પેઢીઓ જે છે એ સમાન ગુણી વસ્તુઓનો વેચાણ કરે છે. હમણાં જ આપણે સમજ્યા ઉપરની વ્યાખ્યામાં જ આ અર્થ નીકળે છે કે ઉત્પાદકો જે છે જે વેચાણ કરે છે એ વેચાણ થતી વસ્તુઓ કેવી હોય છે? સરખી હોય છે. દાખલા તરીકે હમણાં જ આપણે ઉદાહરણ લીધું ઘઉંનું, તો ઘઉંનું જે વેચાણ કરે છે તો એ ઘઉં જે છે એ દરેક ઉત્પાદકોએ વેચાણ માટે મૂકેલો ઘઉં જે છે એની ક્વોલિટી સરખી હોય, એટલે એની ગુણવત્તા સરખી હોય, એનું કદ, વજન, રૂપ, રંગ એ બધું સરખું હોય. તો ઘઉં સરખું એટલે કે સમાન વસ્તુ, બરાબર. તો સમાન વસ્તુ હોય તો કિંમત પણ કેવી હોય? સરખી જ હોય, બરાબર. એટલે કે સમાન વસ્તુની કિંમત સરખી હોવાનું વલણ જોવા મળે છે. ફરીથી આ વ્યાખ્યાને સમજીએ તો પૂર્ણ હરીફાઈવાળા બજાર એવી વ્યવસ્થા છે કે જ્યાં બધા વેપારીઓ અથવા પેઢીઓ જે છે એ કેવી વસ્તુઓ વેચે છે? સમાન ગુણી વસ્તુઓ એટલે કે સરખી વસ્તુઓનો વેચાણ કરે છે. હવે આ અર્થ બરોબર રીતે સમજ્યા, બે વ્યાખ્યાઓ બરોબર રીતે સમજી અને અર્થ સમજો, એના ઉપરથી એના લક્ષણો એકદમ સરળ છે. તો આપણે અર્થમાં જ જોયું કે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો, તો એમાં અર્થમાં જોયું કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એને કહેવાય કે જ્યાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે, બરાબર. એને જ આપણે પૂર્ણ હરીફાઈવાળો બજાર કહીએ છીએ. હવે જો અસંખ્ય વેચનારા હોય છે એનો મતલબ એમ થાય છે કે કોઈ પણ એક વેચનાર અથવા એક વેપારી સમગ્ર બજાર ઉપર વર્ચસ્વ જમાવી શકે નહીં અથવા પોતાનો દબદબો કે ઇજારાશાહી કરી શકશે નહીં, કારણ કે દરેક ઉત્પાદક અથવા વેપારીને ખબર છે કે પોતે જે વસ્તુનું વેચાણ કરે છે એવી ને એવી વસ્તુઓ વેચનારા બીજા ઘણા બધા ઉત્પાદકો અથવા વેપારીઓ બજારમાં છે. એટલે પોતે એ કિંમત ઉપર વર્ચસ્વ જમાવી શકશે નહીં. એના લીધે જ કિંમત જે છે એ સરખી હોવાનું વલણ જોવા મળે છે. એ જ રીતના ખરીદનાર પણ કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી, કારણ કે વસ્તુની કિંમત જે છે એ બજારની માંગ અને બજારના પુરવઠા દ્વારા જ નક્કી થાય છે. એનો અર્થ એવો પણ થાય છે કે દરેક વેપારી જે છે એ વસ્તુની કિંમત સરખી જ રાખે છે. એટલે કોઈ પણ ગ્રાહક જે છે એ ઓછી કિંમતથી વસ્તુ ખરીદી શકતો નથી, એને સરખી જ કિંમત આપવી પડે છે. દરેક વેપારી પણ કિંમત સરખી રાખતા હોય છે અથવા કિંમત સરખી હોવાનું વલણ ધરાવે છે. એટલે ખરીદનારા જે છે એ કિંમત ઉપર અસર ઉપજાવી શકતો નથી, મતલબ કે કિંમત ઘટાડી શકતો નથી, કિંમત સરખી હોવાનું વલણ ધરાવે છે. ને એ જ પૂર્ણ હરીફાઈવાળા બજારનું મહત્ત્વનું લક્ષણ છે અને અર્થમાં પણ એ આપણે જોયું. પછીનો લક્ષણ છે સમાન ગુણી વસ્તુઓ. જો આપણે અર્થમાં જ સમજ્યા, બીજી વ્યાખ્યામાં જ આપણે જોયું હતું કે બધી પેઢીઓ જે છે એ વસ્તુઓનું વેચાણ કરે છે તો એ બધી વસ્તુઓ કેવી હોય છે? સમાન ગુણી વસ્તુઓ. હવે સમાન ગુણી વસ્તુઓ એટલે કોને કહેવાય? તો હમણાં જ આપણે સમજ્યા હતા કે સમાન ગુણી વસ્તુઓ એટલે એ વસ્તુનો રંગ પણ સરખો હોય, રૂપ પણ સરખો હોય, એનો આકાર પણ સરખો હોય, વજનમાં પણ સરખી હોય, સ્વાદ પણ સરખો હોય અને ગુણવત્તા પણ સરખી હોય. મતલબ કે એ વસ્તુની દરેક બાબત જે છે એ સમાન હોય છે. એટલે આવી વસ્તુને શું કહેવાય? સમાન ગુણી વસ્તુઓ કહેવાય છે. આ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે, વસ્તુઓ સરખી હોવાને લીધે એની કિંમત પણ વેપારીઓ કેવી લેશે? સરખી જ લેવાના છે. દરેક પાસે માની લો કે ઘઉં એક જ પ્રકારનો, એક જ ક્વોલિટીવાળો ઘઉં છે દરેક વેપારી પાસે, તો એ દરેક વેપારી કિંમત ભેદભાવ કરી શકશે નહીં, મતલબ અલગ અલગ કિંમત રાખી શકશે નહીં. કિંમત સરખી જોવા મળશે અથવા સરખી રાખવાનું વલણ જોવા મળશે. પછી જે છે ખરીદનારાઓ પણ સરખી કિંમત હોવાને કારણે કિંમત જુદી જુદી આપવા તૈયાર થતા નથી. વસ્તુ સરખી છે તો દરેક જગ્યાએ કિંમત સરખી જ રહે છે, તો ગ્રાહક પણ દરેક જગ્યાએ અલગ અલગ કિંમત આપશે નહીં, કિંમત સરખી જ આપશે, બરાબર. પછીનો મહત્વનું લક્ષણ છે વેપારી પેઢીઓની મુક્ત અવર જવર. મુક્ત અવર જવરનો અર્થ થાય છે કે કોઈ પણ વેપારી આવા બજારમાં પોતાનો વેપાર
કરી શકે છે અથવા વેચાણ કરી શકે છે. મતલબ કે વેપારી પેઢી ઉપર કોઈ પણ જાતના પ્રતિબંધો નથી. મુક્ત રીતે અથવા ફ્રીલી અહીં બજારમાં અવર જવર કરી શકે છે. અને આ પેઢી જે છે, આ નવા વેપારીઓ જે છે એ આવા બજારમાં ગમે ત્યારે આવી શકે છે. જો કે આવા વેપારીઓ જે છે ક્યારે આવે છે કે જ્યારે અર્થતંત્રમાં તેજીની સ્થિતિ હોય અથવા અર્થતંત્રમાં જે તે ચીજવસ્તુઓના ભાવો વધુ મળતા હોય ત્યારે નફાના લાભથી આકર્ષાઈને અથવા નફાની લાલચે આવા નવા વેપારીઓ બજારમાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આવે છે અથવા પ્રવેશ કરે છે. અને એ જ રીતના જ્યારે મંદીની સ્થિતિ હોય અથવા ભાવો બહુ ઓછા મળતા હોય, વસ્તુની કિંમત ઓછી મળતી હોય ત્યારે ખોટની સ્થિતિ સર્જાય છે. તે વખતે આવી વેપારી પેઢીઓ બજારમાંથી હાલ્યા જાય છે અથવા બજાર છોડીને ચાલ્યા આવી મુક્ત અવર જવર જે છે એ ટૂંકા ગાળા માટે હોય છે. ટૂંકા ગાળા માટે લોકો ગમે તેટલા વેપારીઓ નફાના લાભને ધ્યાનમાં લઈને પ્રવેશ કરે છે. એ જ રીતના ખોટની સ્થિતિ હોય ત્યારે બજાર છોડીને ચાલ્યા જાય છે. પછીનું મહત્ત્વનું લક્ષણ છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન કોને હોય? તો વેચનારાને પણ સંપૂર્ણ જ્ઞાન છે અને ખરીદનાર એટલે ગ્રાહકોને પણ સંપૂર્ણ જ્ઞાન છે. આજના સમયમાં વેચનારાને બજાર અંગેની તમામ માહિતી હોય છે. એ જ રીતના આજના જાગૃત ગ્રાહકને દરેક ચીજવસ્તુઓની સેવાની કિંમત ખબર જ હોય છે. એટલે આવા બજારની અંદર દરેક વેચનાર અને દરેક ખરીદનાર જે છે બજારમાં કઈ કઈ વસ્તુ આવેલી છે અને વસ્તુની કિંમત શું છે, આ બધી બાબતો અંગે વેચનારાઓ પણ જાણે છે, ગ્રાહકો પણ જાણે છે. બરાબર, એટલે ગ્રાહકો, વેચનારાઓ, ઉત્પાદકોને આ બજાર અંગેનું જ્ઞાન છે. આના લીધે શું થાય છે કે કોઈ પણ ઉત્પાદક અથવા વેપારી બજારની કિંમતમાં ફેરફાર કરી શકતા નથી અથવા કિંમત ભેદભાવ કરી શકતા નથી. એટલે માની લો કે કોઈ વસ્તુની કિંમત પૂર્ણ હરીફાઈવાળા બજારમાં 10 રૂપિયા છે. માની લો કે કોઈ એક વસ્તુ જે છે, એક્સ વસ્તુની કિંમત 10 રૂપિયા છે, તો આ બધા વેપારીઓ આ 10 રૂપિયામાં જ એ વસ્તુનું વેચાણ કરતા હશે. માની લો કે કોઈ એક પેઢી આ 10 રૂપિયાવાળી વસ્તુ જે છે 11 રૂપિયામાં વેચાણ કરે છે. પ્રતિષ્ઠા ખોરવાય છે. ગ્રાહકો જે છે આવા વેપારી પાસે બીજી વાર વસ્તુ ખરીદવા જતો નથી, કારણ કે ગ્રાહક જે છે એ જાગૃત છે. બરાબર, ગ્રાહકને ખબર પડી જાય છે કે આ વસ્તુ તો 10 રૂપિયામાં જ બધી જગ્યાએ મળે છે. અને વેપારી પણ જાણે છે કે ગ્રાહકો બધા જાગૃત, એના લીધે આ વેપારી વસ્તુની કિંમતમાં ભેદભાવ એટલે કે જુદી જુદી કિંમત રાખી શકતો નથી. જો કિંમત 10 રૂપિયા નક્કી થઈ હોય તો 11 રૂપિયા પણ કિંમત રાખી શકતો નથી અને 9 રૂપિયા પણ કિંમત રાખી શકતો નથી. મતલબ કે કિંમત ભેદભાવ જે છે એ કરી શકતો નથી. આવા બજારમાં ગ્રાહકો વસ્તુની કિંમત અને વસ્તુની ગુણવત્તા વિશે સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોવાને લીધે કોઈ એક વેપારી ગ્રાહક પાસે વસ્તુની કિંમત વધુ લઈ શકતો નથી. હમણાં આપણે સમજ્યા ને કે દરેક ગ્રાહકને વસ્તુની કિંમત અંગે અને વસ્તુની ગુણવત્તા અંગે ખબર છે. એટલે કોઈ પણ એક વેપારી જે છે આવા ગ્રાહકો પાસે વધુ કિંમત એટલે કે આપણે ઉદાહરણમાં જોઈએ કે 11 રૂપિયા પણ નહીં લઈ શકે અને 9 રૂપિયા પણ નહીં લઈ શકે. પછીનું લક્ષણ છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. હવે ઉત્પાદનના સાધનો એટલે આપણે અગાઉ ભણેલા છીએ. ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ બધા સાધનો જે છે એ સંપૂર્ણ ગતિશીલ. ગતિશીલ એટલે કે એક ઉત્પાદનમાંથી બીજા ઉત્પાદન તરફ જવું. મતલબ કે એક ઉદ્યોગમાં કામ કરતો હોય, દાખલા તરીકે ઉત્પાદનનું એક સાધન આપણે ઉદાહરણ લઈએ, શ્રમિક. શ્રમિક જે છે એ ગતિશીલ છે. આવા બજાર ઘઉંના ઉત્પાદનમાં એ રોકાયેલો હોય, પછી થોડાક સમય પછી જ્યાં માની લો કે બીજું કોઈ અન્ય જગ્યાએ દાખલા તરીકે જુવાર છે, બાજરી જે છે એના ઉત્પાદનમાં કે એના ખેતરમાં કામ કરવા જઈ શકે છે. એટલે કોઈ પણ ઉત્પાદનનો સાધન એક ઉદ્યોગમાંથી
એક ધંધા કે વેપારમાંથી બીજા વેપારમાં જમ્પ લાવી શકે છે. એનો અર્થ એવો થયો કે ઉત્પાદનનો સાધન જે છે એ ગતિશીલ છે. બરાબર. હવે ઉત્પાદનનો સાધન ગતિશીલ હોવાને લીધે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેપારી અથવા ઉત્પાદક આવા ઉત્પાદનના સાધનને જે વળતર આપે છે એ વળતર પણ કેવું હોય છે? સરખું આપે છે. મતલબ એ શ્રમિકને એક જગ્યાએ 100 રૂપિયા મળતા હોય કામના, તો બીજી જગ્યાએ પણ 100 રૂપિયા જ મળશે. બરાબર. એટલે કે આવા ઉત્પાદનને સાધનને મળતું વળતર દરેક ઉદ્યોગમાં અથવા દરેક ક્ષેત્રમાં સરખું આપવાનો વલણ રાખે છે. કોણ? તો પૂર્ણ હરીફાઈવાળા બજારના વેપારીઓ. બરાબર. પછીનું લક્ષણ છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો પૂર્ણ હરીફાઈના વિશ્લેષણના બજારમાં વાહન વ્યવહારનો જે ખર્ચ જે છે ને એ કુલ ખર્ચનો ખૂબ જ ઓછો ભાગ હોય છે. મતલબ કે આવા બજારમાં જે ઉત્પાદકને કુલ ખર્ચ આવે છે, ઉત્પાદન પાછળનો જે કુલ ખર્ચ આવે છે, એ ખર્ચમાં વાહન વ્યવહારનો જે ખર્ચ જે છે ને એ બહુ ઓછો ભાગ હોવાને લીધે એને ગણતરીમાં લેવામાં આવતો નથી. જેના લીધે વાહન વ્યવહાર ખર્ચ જે છે શૂન્ય છે એવું માની લેવામાં આવે છે, એવું સ્વીકારી લેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પમાં ઘણી વખત પૂછાયેલું છે કે વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય છે, એવું કયા બજારમાં સ્વીકારી લેવામાં આવે છે? તો જવાબ શું આવશે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ જે છે એ શૂન્ય ધારી લેવામાં આવે છે અથવા માની લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો, અર્થ તમે બરોબર રીતે સમજી ગયા હશો. ફરીથી કહું તો પૂર્ણ હરીફાઈવાળો બજાર એટલે એવો બજાર કે જ્યાં ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા વેચનારા હોય છે અને ત્યાં કિંમત પણ સરખી હોવાનું વલણ જોવા મળે છે. વસ્તુ પણ સરખી હોય તો વસ્તુની કિંમત પણ સરખી હોવાનું વલણ જોવા મળે છે. એના લક્ષણો સાવ સિમ્પલ છે. ખરીદનારા અને વેચનારા ઘણા બધા પછી સરખી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. પછી પેઢીઓ જે છે ગમે ત્યારે આ બજારમાં વેપાર માટે આવી શકે છે અને મુક્ત રીતે પાછી જઈ પણ શકે છે. બધાને સંપૂર્ણ જ્ઞાન છે બજાર અંગેનું, મતલબ ખરીદનારા, વેચનારા અને ઉત્પાદક બધાએ બજાર વિશે વાકેફ છે, એટલે બધાને સંપૂર્ણ જ્ઞાન છે બજાર અંગેનું. તથા ઉત્પાદનના સાધનો જે છે એટલે કે ઉત્પાદનના 4 સાધનો ગતિશીલ છે, મતલબ એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં અથવા એક ઉત્પાદનમાંથી બીજા ઉત્પાદનમાં સાધન જે છે એ ગતિશીલ થઈ શકે છે, કામ કરવા જઈ શકે છે અથવા સાધનો ગમે તે ઉદ્યોગમાં રોકાઈ શકે છે, એટલે ગતિશીલ છે. અને આવા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ જે છે એ જોવા મળતો નથી અથવા શૂન્ય છે એવું માની લેવામાં આવે છે. તો આઈ હોપ કે આ મુદ્દો જે છે તમને બરોબર રીતે ક્લિયર થયો હશે. હજી પણ તમને કોઈ પણ મુદ્દો, કોઈ હમણાં લાસ્ટમાં જેટલા પણ પાર્ટ આપણે પૂર્ણ કર્યા છે અને એના જે વિડીયો બનાવ્યા છે અને વિડીયો જોતા હો, બરાબર, અને કોઈ પોઈન્ટ તમને ન સમજાતો હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો ગમતો હોય અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર પણ કરજો. વિડીયો જોયો, સાંભળ્યો એ બદલ થેન્ક્સ.